વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાજસ્થાની સ્ટાઇલ એકદમ ટેસ્ટી મિર્ચી વડા બનાવીશું, જે ફટાફટ બની જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. રાજસ્થાની મિર્ચી વડા બનાવવા માટે મેં 250 ગ્રામ આવા મોટા મરચાં આવે કે જેને આપણે ભોલર મરચાં કહીએ છીએ તે લીધેલા છે. તેને મેં ધોઈ અને કોરા કરી લીધા છે. હવે તેને વચ્ચેથી કાપો પાડી અને આ રીતે ચપ્પુની મદદથી બધા બિયા કાઢી લઈશું. આ રીતે બધા મરચાંમાંથી કાપો પાડી અને બિયા કાઢી લેવા. મરચાં મેં બિયા કાઢી અને તૈયાર કરી લીધા છે. હવે મરચાંમાં ભરવા માટેનું આ રીતનું સ્ટફિંગ બનાવીશું. સ્ટફિંગ બનાવવા માટે મેં બટેકા બાફી લીધેલા છે. તે ઠંડા થઈ ગયા છે. હવે તેની છાલ ઉતારી લઈશું. બટેકાને આ રીતે છોલી અને રફલી કટ કરી લેવા. બટેકાને આ રીતે તમે જોઈ શકો છો કે રફલી કટ કરી લીધા છે. હવે તેને એક મોટા વાસણમાં લઈશું અને મિરચી વડા માટેનો મસાલો કરીશું. 1 ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, કોથમીર, 1 લીંબુનો રસ બધું નાખી અને મિક્સ કરી લઈશું. હવે સ્મેશરની મદદથી બટાકાને એકદમ સ્મેશ કરી અને સરસ માવો તૈયાર કરી લઈશું. આ રીતે સ્મેશ કરવાથી મસાલો સરસ બટાકામાં ભળી જાય છે અને સરસ આપણું સ્ટફિંગ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. બસ હવે આ રીતે બધું ભેગું કરી અને સ્ટફિંગ મરચાંમાં ભરી લઈશું. તો ચાલો, હવે સ્ટફિંગ તૈયાર છે. આપણે મરચાં ભરી લઈએ. આ રીતે સ્ટફિંગ ભરી લેવું. મરચાંને બંધ કરી આવી રીતે વધારાનું સ્ટફિંગ કાઢી લેવું. બધા મરચાંને આ રીતે સ્ટફ કરી આપણે તૈયાર કરી લઈશું. સ્ટફિંગ ભરીને બધા મરચાં તૈયાર થઈ ગયા છે. હવે બેટર બનાવી લઈશું. બેટર બનાવવા માટે મેં 2.5 વાટકી ચણાનો લોટ લીધેલો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી અજમો હાથેથી મસળી અને નાખી દઈશું. જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈ બેટર બનાવીશું. બેટર બહુ પતલું નહીં બનાવીએ, મરચાં કોટ થઈ શકે એ રીતનું થીક બનાવીશું. મિરચી વડા તળવા માટેનું બેટર પણ તૈયાર છે. બેટરને 2 મિનિટ સુધી આ રીતે ફેટી લઈશું. બેટરને એ રીતે 2-3 મિનિટ ફેટવાથી મિરચી વડાનું બહારનું લેયર સરસ સોફ્ટ બને છે. હવે આ રીતે મિરચી વડા લાઇટ ગોલ્ડન બ્રાઉનના તળી લઈશું. મિરચી વડા તળવા માટે મેં તેલ ગરમ મૂક્યું છે. તમે જોઈ શકો છો કે બેટરનું મિરચી વડા ઉપર સરસ લેયર થઈ જાય છે. બધા મિરચી વડાને આ રીતે બેસનમાં બોળી અને સરસ તેલ ગરમ થઈ જાય એટલે તળી લેવા. તેલ ગરમ થઈ ગયું છે. મિરચી વડાને તળી લઈશું. મિરચી વડાને સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા. તમે જોઈ શકો છો કે મિરચી વડા સરસ તળાઈને તૈયાર છે. આ રીતે બાકીના મિરચી વડા પણ તળી લઈશું. આ રીતે બધા મિરચી વડા તળી લેવા. મિરચી વડા તળાઈને તૈયાર છે. હવે સર્વ કરી લઈશું.
એકદમ ટેસ્ટી મિર્ચી વડા તૈયાર છે. જોવામાં જ નહીં પણ ખાવામાં પણ બહુ સરસ લાગે છે. મિર્ચી વડાની કોઈ પણ ચટણી કે ચા સાથે પણ તમે ખાઈ શકો છો. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી અવનવી બીજી રેસીપી જાણવા માટે બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.